ફાયદા અનેક। બીટને લોહી બનાવવાની ફેક્ટરી માનવામાં આવે છે। બીટમાં અનેક પ્રકારના ઔષધીય ગુણોથી ભરપૂર છે અને બીટ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। બીટ એ જમીનની અંદર સોઇલમાં ઉગનાર એક કંદમૂળ છે। આથી જમીનમાંથી જે બી પોષક તત્વો છે, જમીનના જે ખનિજ તત્વો છે, બધા જ બીટ મારફતે આપણને મળે છે। આથી બીટ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, ઘણા બધા રોગોમાં ઉપયોગી છે। તો ચાલો આજે હું જણાવું કે કયા કયા રોગોમાં બીટ, કયા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે બીટ, આજે જાણીએ। બીટમાં કયા કયા પોષક તત્વો રહેલા છે? તો બીટમાં વિટામિન એ, વિટામિન B1, B2, B6, વિટામિન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ, આયર્ન અને મીઠું, આ બધા જ પોષક તત્વોથી ભરપૂર છે। બીટ કયા કયા રોગોમાં ઉપયોગી છે? તો બીટ એનિમિયા, કેન્સર, કબજિયાતની સમસ્યા રહેતી હોય એ, અશક્તિની તકલીફ રહેતી હોય એવા જેવા ઘણા રોગોમાં ઉપયોગી થાય છે। એનિમિયાને દૂર કરવા માટે અસરકારક છે બીટ। બીટમાં ભરપૂર માત્રામાં આયર્ન રહેલું છે। આ આયર્ન છે એ તમારે જો લોહીની ઉણપ રહેતી હોય શરીરમાં તો નિયમિત રૂપમાં તમે એનો જ્યુસ તરીકે ઉપયોગ કરી શકો છો, સલાડ તરીકે ઉપયોગ કરી શકો છો। એવી જ રીતે જો તમારે પાચન સંબંધી સમસ્યા છે, કબજિયાતને રિલેટેડ કોઈ સમસ્યા છે, તો પણ બીટનો જ્યુસ કે બીટને ખાવામાં, સલાડમાં તરીકે ઉપયોગ કરી શકો છો, કારણ કે બીટમાં ભરપૂર પ્રમાણમાં રેસા રહેલા છે જે તમારી પાચન શક્તિ પણ સુધારે છે, સાથે સાથે તમારી કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે। શરીરનું એનર્જી લેવલ વધારવા માટે ઉપયોગી છે બીટ। બીટમાં રહેલ કાર્બોહાઈડ્રેટ્સ જે આપણું એનર્જી લેવલ વધારે છે, સાથે સાથે ત્વચા માટે પણ ઉપયોગી છે, કારણ કે તેમાં ફોલેટ અને ફાઇબર જે હાજર રહેલા છે એ બંને આપણી ત્વચાને ઉપયોગી છે। બીટ યાદશક્તિ વધારવા માટે પણ ઉપયોગી છે। બીટમાં રહેલું કોલેન તત્વ એ યાદશક્તિ વધારવા માટે આપણે મદદરૂપ થાય છે। બીટનું સેવન આપણે કેવી રીતે કરી શકાય? તો બીટને તમે જ્યુસ તરીકે ઉપયોગ કરી શકો, સલાડમાં કાચું કરીને ઉપયોગ કરી શકો અને એને છીણીને પણ તમે સલાડમાં ઉપયોગ કરી શકો છો। પરંતુ હંમેશા એક વાત ધ્યાન રાખજો, બીટને ક્યારેક ગરમ કરીને એનો જ્યુસ બનાવીને તમે ઉપયોગ ના કરી શકો, કારણ કે તમે જેટલું બીટને ગરમ કરશો એટલા એના પોષક તત્વો નાશ પામે છે। તો આવી રીતે તમારે હેલ્થમાં, તમારી રૂટીન લાઈફમાં બીટની તમારી લાઈફમાં આવકારી અને તમારા સ્વાસ્થ્યને તમે સુંદર બનાવી શકો છો, તમારી ઇમ્યુનિટી પાવર પણ વધારી શકો છો અને સાથે સાથે તમારી ડાયજેશન સિસ્ટમ, તમારી જે રક્ત પરિવહનની સિસ્ટમ છે એ બધાને તમે ઇમ્પ્રૂવ કરી શકો છો।